પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામે મોડી રાત્રે દીપડાએ 4 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। પિતાની સમય સૂચકતા અને સાહસને કારણે બાળકીનો જીવ બચ્યો છે, પરંતુ ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે બોડેલીના એક ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર નાની રાસલી ગામના રહેવાસી સુરેશભાઈ રાઠવાની 4 વર્ષની પુત્રી ધ્રુવિશાબેન ઘરના પાછળના ભાગે રમી રહી હતી। આ સમયે અંધારાનો લાભ લઈ ત્રાટકેલા દીપડાએ એકાએક હુમલો કરી બાળકીને ગળાના ભાગેથી દબોચી લીધી હતી કે તે સમયે સુરેશભાઈ સ્નાન કરી રહ્યા હતા, પરંતુ દીકરીની ચીસ સાંભળતા જ તેઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। વાપોતાની નજર સામે કાળ સમાન દીપડાને જોઈ ડર્યા વગર સુરેશભાઈ હિંમત બતાવી હતી અને દીપડાના જડબામાં ફસાયેલી માસૂમ બાળકીને છોડાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો। પિતાના પ્રતિકાર અને બૂમાબૂમ થતા અંતે દીપડો બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો। જો કે થોડીવાર બાદ તે ફરી ઘટના સ્થળે લટાર મારતો દેખાતા લોકોમાં ફાળ પડી હતી। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી ધ્રુવિશાને તાત્કાલિક પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારી જે.કે. સોલંકી એક્ટિવ થઈ ગયા હતા અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે રાત્રે જ દોડી આવી હતી। વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નાની રાસલી ગામે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગામમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। છોકરી અહીંયા રમી રહી હતી વાડામાં, અને ત્યાંથી આવીને પછી હાથ પગ ધોતી હતી અહીંયા, અને એની મમ્મી અહીંયા રોટલા બનાવતી હતી અને એની મમ્મી ઘરમાં મહી બેઠી અને દીપડો આ બાજુથી આવીને છોકરીને લઈને ભાગી ગયો। પછી એના પપ્પા બૂમ પાડી અને એના પપ્પા પછી છોકરીને હોધવા ગયા। પછી રીંગણીઓમાંથી હોધીને લાવ્યા। પછીને 7:30 વાગ્યાનો ટાઈમ હતો। પછી દીપડાને બધા બૂમ પાડીને જોવા માંડ્યા તો ભાગી ગયો દીપડો, અને પછી છોકરીને દવાખાને લઈ ગયા, સરકારી દવાખાનામાં। ત્યાંથી રિફર કરીને પાછા બોડેલી લઈ ગયા। તમારું નામ? પારુલબેન।